ફોરેનમાં ફરવાના શોખીનો માટે ખુશખબર। અમદાવાદ એરપોર્ટ પરથી બેંકોક, કુઆલાલંપુર અને જિદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ શરૂ થશે। ગરમીની રાત પાડી ભાવનગરમાં 119 વર્ષમાં પાંચમી વાર તો અમદાવાદમાં 64 વર્ષમાં ચોથી વાર રાત્રે સૌથી ઊંચું તાપમાન। રાજ્યભરમાં આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફરી શરૂ થયા। ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા 12 દિવસથી બંધ હતું। ગુજરાતમાં રહેશે વોર્મ નાઇટ્સ, હવામાન વિભાગે કરી આગાહી। નર્મદા કેનાલનો પાણી પુરવઠો 31 માર્ચે બંધ કરવામાં આવનાર છે। કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી।